પ્રભુએ જોડ્યું હોય ને, કદી એવું નહીં માનવાનું કે જીવનમાં પ્રશ્નો નહીં આવે. ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ કે સેવકોના જીવનમાં કુટુંબમાં જો ઠેકાણા નથી. રાઈટ, નહીં હોતું એવું. કેમ? દેવે જોડ્યું હોય છતાંય પાપી સ્વભાવ છે દરેકનો. શૈતાન પાછળ લાગેલો છે કુટુંબો તોડવા માટે, મા બાપના સંબંધો તોડવા માટે, બાળકો તોડવા માટે. આ થશે, પણ એ જ શીખવાનું છે. ઈસાક અને રિબકા આપણને એ જ શીખવાડે છે કે અમને દેવે જોડ્યા, પણ આ પ્રોબ્લેમ થયા. જો શરીરના પ્રોબ્લેમ થયા, શરીરના પ્રોબ્લેમ મટ્યા. હવે આગળ બીજા પ્રોબ્લેમ કેટલા જોવા મળે છે એમના જીવનમાં. બાળક ઈશ્વરે એમને આપ્યા. રિબકાએ બાળકોને જન્મ આપ્યો, 2 દીકરા થયા. અને હવે બીજો આગળનો એક પ્રોબ્લેમ 28મી કલમમાં આવે છે આ કુટુંબની પાસે. હવે ઈસાક એસાવ પર પ્રીતિ કરતો હતો કેમ કે તે તેનો શિકાર ખાતો હતો, પણ રિબકા યાકૂબ પર પ્રીતિ કરતી. ઈશ્વરે જોડેલું કુટુંબ, બહારથી એક પણ અંદરથી 2 ભાગલા. 2 બાળકો જે જન્મ્યા, એસાવ અને યાકૂબ, ઈસાક અને રિબકાએ એ લોકોને વહેંચી લીધા. શું છે? એસાવ શું કહે છે? ઈસાક શું કહે છે કે એસાવ જે છે એ મારો છે. ઈસાક એસાવને વધારે પ્રેમ કરે છે, રિબકા યાકૂબને વધારે પ્રેમ કરે છે. એસાવ એના બાળકોને માટે રમકડા ખરીદવા જાય ને બજારમાં, ઈસાક તો એસાવ માટે 100 રૂપિયાનું લે અને એને પૂછી લે, બેટા તને કયું ગમે છે? એટલે પછી એસાવ કહે કે પપ્પા ગ્રીન કલરનું જોઈએ. તો બેટા તારી માટે ગ્રીન કલર. અને પછી યાકૂબ પાછળ વાગી જાય, મને બી રેડ કલર. કે તું બેસ, તને આપું છું. ભાઈ 50 રૂપિયાનું પેલું કાઢીને આપજો. પક્ષપાત. તો આ વાત થયું. રિબકા પણ 2 દીકરાને લઈને બજારમાં નીકળે અને પહેલા યાકૂબને પૂછે, બેટા કયા કલરનું જોઈએ તારે? કેવું જોઈએ? કે મમ્મી મારે તો પેલી મોટી સાયકલ જોઈએ. પેલા કે આપી દો. અને એસાવ કે મમ્મી મને પણ. કે બેસ તું, આ ભાઈની સાયકલ જુદી ના કઈ તારી છે, તારે જ વાપરવાની, તું મોટો છું. પ્રેક્ટિકલ આ રીતે એ લોકો એને વહેંચી લીધેલા. ઈસાક એસાવને પ્રેમ કરતો હતો અને રિબકા યાકૂબને પ્રેમ કરતી હતી. ભલા ઘણા કુટુંબોમાં દુઃખની વાત છે કે આજે એવું જોવા મળે છે, બાળકોને વહેંચી લીધા છે. બાળકોને વહેંચી લીધા છે. એક કુટુંબને હું એવું ઓળખું છું, સાસરી પક્ષે એક છોકરાને લઈ લીધું છે, પિયર પક્ષે બીજા છોકરાને લઈ લીધું. રહેતો બધા ચારે મા બાપ અને બંને દીકરા એક જ જગ્યામાં રહે, પણ એક દીકરાને સાસરી પક્ષના બધું આપાપ કરે અને બીજા દીકરાને પિયરના આપાપ કરે. પણ એ લોકો બંને છોકરાને ઇક્વલ રાખે. એટલે મા બાપ તો ઠીક, પણ એમના સાસરી અને પિયરમાંથી આવું જોવા મળે છે. મા બાપો તો કરે જ છે, આપણે વહેંચી રહે છે. ઘણીવાર મારે 2 દીકરા છે, તો ઘણીવાર લોકો કહે કે મોટો મારો જે દીકરો છે એને કહે કે ધીરેનભાઈ, હા તમારો મોટો છે એ બિલકુલ તમારા જેવો જ છે, એનો ચહેરો તમારા જેવો જ છે. એટલે બાપને સારું લાગે. કોઈ કહે તમારા જેવું લાગે, બાપને સારું. તમારા જેવું એટલે બાળ એ નહીં, બાળમાં ભરપૂર છે, પણ બેઝિકલી ચહેરાની વાત કરે છે. એટલે કે તમારા જેવું. એટલે મને તો બહુ ગર્વ થાય કે મારા જેવું લાગે, પણ પછી બહુ સંભાળી લો કે મારો નાનો દીકરો પણ આ સાંભળે છે કે આ લોકો એવું ભાઈ મોટા ભાઈને એવું કહે છે કે ડેડી જેવો લાગે છે. હું નહીં લાગતો. મારે તરત એને સંભાળવું પડે કે મારો સ્વભાવ છે, પણ મારા નાના દીકરામાંય છે, આનું બી નામ મારા જેવું જ છે, મારે સંભાળવું પડે. લોકો જાણે જાણે આપણા બાળકોને વિભાજનમાં લાવે છે, પક્ષપાત કરે છે, ડિવાઈડ કરે છે. મા બાપોએ બહુ સંભાળ રાખવાની છે, એ ડિવિઝન ના પડી જાય. એ તમે હું સભાનતામાં કે અજાણતા બાળકોને વિભાજિત ના કરીએ, બંનેને સરખા રાખવાના. અને એમાંય છોકરો અને છોકરી, એમાંય પાછું વિભાજન હોય છે. સંભાળજો વાળા. દીકરી આપી છે તો ઈશ્વરે તમને આપી છે. એવું નથી ખાલી દીકરો જ ઈશ્વર તરફથી હોય. બેનો આમે તો બોલો, દીકરી પણ ઈશ્વર તરફથી હોય છે. પક્ષપાત, આ જે કુટુંબ છે એમાં પક્ષપાત એ લોકોએ વહેંચી લીધા. ભલાઓ એની અસર બહુ ભયંકર આવે છે. જ્યારે ઈસાક અને રિબકાએ આ બંને બાળકોને જ્યારે વહેંચી લીધા, એ લોકોએ તો વહેંચ્યા, પણ હવે બંને બાળકોના જીવનમાં શું થાય છે એ તમે જુઓ. 25મો અધ્યાય 31મી. જ્યારે એસાવ ખાવાનું માંગે છે, નિર્ગત થઈ ગયો છે, એનામાં તાકાત રહી નથી, ત્યારે એ યાકૂબની પાસે ખાવાનું માંગે છે.
અને યાકૂબ એના મોટા ભાઈને શું જવાબ આપે? યાકૂબે કહ્યું કે આજે તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. જોયું તમે? મોટો ભાઈ થાકીને આવ્યો છે, નિર્ગત થઈ ગયો છે, એ બેભાન થવાની અવસ્થામાં છે, અને આ બાજુ યાકૂબે શાક તૈયાર રાખ્યું છે, રોટલી ખાવાનું તૈયાર છે. મોટો ભાઈ આવીને માગણી કરે છે કે મને ખાવાનું આપે, તો બેભાન થઈ જાય છે. નાનો ભાઈ યાકૂબ આ તકનો લાભ લે છે અને શું કહે છે? હું આપીશ તને, પણ તું સામે કહે છે તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપી દે. બાળકો, આ મા બાપે સિંચેલું, આ મા બાપના બીજ છે, આ મા બાપની સમજણ છે કે બેટા તું માનો છે ને તારો ભાઈ એ તારા બાપનો છે, તારે એની સેવા નહીં કરવાની, એની વિરુદ્ધ તારે જવાનું, એનું ભલું નહીં ઈચ્છવાનું, એની સેવા તારે નહીં કરવાની. અને યાકૂબને જ્યારે ચાન્સ મળ્યો ત્યારે યાકૂબે એ જ કર્યું, એના મોટા ભાઈની સેવા કરવી જોઈતી ત્યારે. કદાચ એને એકલાનું ખાવાનું બનાવ્યું હોય ને તો પણ એને એ જ ખાવાનું એના મોટા ભાઈને આપી દેવું જોઈતું હતું કે મોટા ભાઈ ખાઓ તમે. પણ એની જગ્યાએ યાકૂબ કહે છે હું આપીશ, પણ એની જગ્યાએ તમારે તમારું જ્યેષ્ઠપણું મને. આ સોદો એના મા બાપે એને શીખવાડ્યો. બનાવો, આપણા બાળકોમાં અસર થાય છે, એ લોકો એકબીજાના વિરોધી બને છે. મા બાપ તરીકે તો તમે એકબીજાના વિરોધી બનો છો, બાળકોને પણ એકબીજાના વિરોધી બનાવો છો. એસાવ અને યાકૂબ એમના વચ્ચે અંતર જોવા મળે છે, અને એટલી હદે છે 27મો અધ્યાયની 36મી કલમ. અને તેણે કહ્યું, શું તેનું નામ યાકૂબ ઠીક નથી પાડ્યું? એસાવ કહે છે, એનો ભાઈ એના યાકૂબ ભાઈના માટે કહે છે તેનું નામ ઠીક યાકૂબ નહીં પાડ્યું, કેમ કે તેણે 2 વાર મને છેતર્યો છે. યાકૂબે બીજી વાર પણ એના ભાઈને છેતર્યો. પહેલા તો એણે એનું જ્યેષ્ઠપણું વેચાતું લઈ લીધું, એની સેવા કરવી જોઈતી હતી એની જગ્યાએ. બીજી વાર એને શું કર્યું કે ઈસાક જે એનો જ્યેષ્ઠપણાનો આશીર્વાદ એ એસાવને આપવાનો હતો, એ યાકૂબે છેતરપિંડીથી લઈ લીધો. એ બકરાના જે રૂવાડા હતા એને બાંધ્યા અને ઈસાક જેની આંખ ગુમાવી દીધેલી એની પાસે ગયો. તમે બાઇબલ વાંચો એ ખબર પડશે હું શું કહું છું. અને એ ગયો અને ઈસાકને એવું લાગ્યું કે આ એસાવ છે, એટલે જે એસાવને આશીર્વાદ મળવો જોઈતો હતો યાકૂબે છેતરપિંડીથી એ આશીર્વાદ પોતાની પર લઈ. 2 વાર બહુ મોટી બાબતોમાં યાકૂબે એના ભાઈની સાથે છેતરપિંડી કરી. બંને ભાઈઓ વચ્ચે દુશ્મન આવો જોવો. આ મા બાપોએ કર્યું, એમણે એમને શીખવાડ્યું, અને એની પરાકાષ્ઠા જુઓ કે બંને ભાઈઓના સંબંધમાં કઈ પરાકાષ્ઠા આવે છે. 41મી કલમ. યાકૂબને તેના બાપે આશીર્વાદ દીધો હતો, તે આશીર્વાદને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું કે મારા બાપને સારું શોકના દાડા પાસે છે, અને હવે હું દુઃખની વાત યાદ રાખવામાં આવીશ. સગો ભાઈ, મોટો ભાઈ કે જે નાના ભાઈને એને પ્રેમથી પાળવો જોઈએ, દીકરાની જેમ પાળવો જોઈએ, એની માવજત કરવી જોઈએ, એ મોટો ભાઈ હવે નાના ભાઈને માટે આવું કહે છે કે હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ. આ પક્ષી બાળકોને વહેંચી લીધા. એસાવ કહે છે હું મારા ભાઈને મારી નાખીશ. બાળકો, આ એ જ કુટુંબ છે કે જેને ઈશ્વરે જોડ્યું, એની ઈચ્છામાં જોડાયા, પણ છતાં પણ જુઓ એ જે પુરુષ અને એ જે સ્ત્રી એ બંને એકબીજાની વિરુદ્ધ છે, એ બાળકોને વિરુદ્ધમાં લાગ્યા છે. અને આજે કુટુંબની હાલત એવી છે કે મોટો છોકરો એ નાના છોકરાને મારી નાખવા માટે તૈયાર છે. મતલબ બાઇબલની સુંદરતા કઈ છે ખબર છે? બાઇબલ કોઈની નબળાઈ છુપાવતું નથી. એ ગમે તેવો પ્રભુનો માણસ હોય, ભક્ત હોય, સેવક હોય, બાઇબલ કોઈની નબળાઈ છુપાવતું નથી. ઈસાકની નબળાઈ હોય બાઇબલ પ્રગટ કરે છે, દાઉદની નબળાઈ હોય બાઇબલ પ્રગટ કરે છે. એ ભલે રાજા હતો મોટો, પણ એની નબળાઈ બાઇબલ પ્રગટ કરે છે. આપણી નબળાઈ પણ આપણને બક્ષવામાં નહીં આવે, એ પણ ખુલ્લી થશે. ઈસાકની જે નબળાઈ છે, રિબકાની જે નબળાઈ છે, એસાવની જે નબળાઈ છે, અને યાકૂબની નબળાઈ છે, બાઇબલ એને ખુલ્લી કરે છે. એટલા માટે કે આજના કુટુંબો એમાંથી આપણે શીખીએ. એ લોકો ઈશ્વરને પસંદ કરેલું કુટુંબ, ઈશ્વરે મોર મારેલું કુટુંબ, પણ આજે એમની હાલત જુઓ, એમના ઘરમાં છીનબીન થઈ ગયું છે. એ પતિ અને
સુંદર બાબત ત્યાં લખવામાં આવી છે. 26મો અધ્યાય એની 8મી કલમ. અને એમ થયું કે ત્યાં તેને ઘણા દાડા થયા, ત્યારે ફલિસ્તીઓના રાજા અબીમલેકે બારીએથી જોયું, અને જુઓ, ઈસાક પોતાની સ્ત્રી રિબકાને લાડ લડાવતો. બાળકો વેચી દીધા છે, પક્ષપાત ચાલી રહ્યો છે, ઘરમાં આવી બધી પરિસ્થિતિ છે, પણ છતાંય ઈસાક અને રિબકા બંને કે છે એકબીજાને પ્રેમ કરે છે. કેટલું સુંદર છે. નબળાઈઓ છે, પણ બીજી બાજુ કે છે એ લોકો એકબીજાને વળગી રહ્યા છે. એ મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, એ પાપ એમના જીવનમાં છે, પણ બીજી બાજુ જુઓ તો પતિ પત્ની તરીકે હજુ પણ એ લોકો એકબીજાને વિશ્વાસુ છે. આ જ ખ્રિસ્તી કુટુંબની ચારિત્રતા છે, આ જ કેરેક્ટર છે. બધી મુશ્કેલીઓ છે, નબળાઈઓ છે, પાપ થઈ જતા હશે, પાપ કરી બેસતા હશું, બધું જ હશે, પણ છતાંય જે એક થયા છે ને એ કાયમ એક રહે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારી નથી મારી. ઈસાક આ સમયે પણ લગભગ 60 વર્ષનો છે, ત્યારે પણ એના જીવનમાં રિબકા માટે પ્રેમ છે. બાળકો માટે બહુ મહત્વની બાબત બાઇબલ અહીંયા નોંધે છે. 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા જે માણસના સંબંધી છે, એમાં બાઇબલ એવું કહે છે, બાળકને ઉદ્દેશીને પ્રભુ કહે છે કે તું તારા મા બાપનું સન્માન કર. તું તારા મા બાપનું સન્માન કર. રિબકાએ યાકૂબને એના ભયની વિરુદ્ધ ઉકસાયો. રિબકાએ માએ યાકૂબને એના બાપને છેતરવા માટે આખો આયોજન ઘડ્યું, અને એ બધી બાબતમાં યાકૂબ સામેલ થયો. યાકૂબે નાના પાડ્યું કે આ ખોટું કહેવાય. માં બાપની વિરુદ્ધ બાપને છેતરવું એ ખોટું કહેવાય. યાકૂબે એવું ના કહ્યું. કેમ? યાકૂબને તો લાભમાં જ હતું. માં પાસેથી જો બધું મળતું હોય તો બાપની વિરુદ્ધ જવા માંગતો નથી. લાભ હતો એને. અને યાકૂબ એવું નહીં કહેતો કે માં આ ખોટું છે, એ બીજી રીતે કહેશે. શું કહે છે કે માં હું પકડે તો નહીં જાઉં ને. એની એ ચિંતા, હું પકડે જાઉં ને આશીર્વાદની જગ્યાએ મને શ્રાપ મળશે. રિબકા કહે છે કે શ્રાપ મારી પર, તું જા આપને છેતર. મા બાપો તરીકે પણ આપણા માટે આ બહુ મોટો પડકાર છે કે આપણે બાળકોને જે આજ્ઞાઓ આપીએ છીએ એ આપણા પોતાના નિયમો, આપણી પોતાની લાગણીઓ અને માગણીઓ શીખવીએ છીએ, આપણા માટે શીખવીએ છીએ કે દેવની બાબતોમાં એમને આગળ વધારીએ.